નજર કરીએ તો સમાચાર અમદાવાદથી શાહીબાગના ઘોડા કેમ્પમાં 8 ઘોડાના મોતનો મુદ્દો. ઘોડાના મોત અંગેની તપાસ બાદ પીઆઈ એસએમ બારોટને સસ્પેન્ડ કરાયા. ઝોન 6ના ડીસીપીની તપાસમાં થયેલા ખુલાસા બાદ આ કાર્યવાહી કરાઈ. ઘોડાને અપાતો ઘાસચારો અને પાણી યોગ્ય નહીં હોવાનો ખુલાસો થયો છે. 28 ઘોડાને ઇન્જેક્શન ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. માર્ચ અને મે મહિનામાં 2 ઘોડાના મોત થયા હતા. બંને ઘોડાના મોત થતા પોલીસ કમિશનરે તપાસ સોંપી હતી. ઝોન 6ના ડીસીપીને તપાસ સોંપવામાં આવી હતી. ઘોડાનું તબીબી પરીક્ષણ નિયમિત નહોતું થતું હોવાનો ખુલાસો થયો છે. ઘોડા કેમ્પમાં સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો છે. ઘોડાની દેખરેખ પ્રત્યે દરકાર લેવામાં નહોતી આવી. ઝોન 6ના ડીસીપીએ પોલીસ કમિશનરને અહેવાલ સોંપ્યો. અહેવાલના આધારે પીઆઈ બારોટને સસ્પેન્ડ કરાયા. તો બેદરકારી બદલ અત્યારે પીઆઈ બારોટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઝોન 6ના ડીસીપીની તપાસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઘોડાને યોગ્ય ઘાસચારો અને પાણી ન અપાતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અમારા સંવાદદાતા યુનુસ ગાઝી વધુ જાણકારી આપી રહ્યા છે. યુનુસ, અમદાવાદ શહેર પોલીસના જે ઘોડાઓને ઘોડા કેમ્પમાં રાખવામાં આવે છે અને માર્ચ અને મે મહિનામાં 2 ઘોડાઓના મોત થતા આ બાબત પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સુધી પહોંચી હતી, જેને પોલીસ કમિશનર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હતી. અને આ મૃત્યુનું કારણ શું છે? કારણ કે ભૂતકાળની અંદર પણ આ જ પ્રકારે કેટલાક ઘોડાઓના મોત થયા હોવાના અહેવાલ તેઓને મળ્યા હતા, જેને કારણે ઝોન 6 ડીસીપી રવિ સૈનીને આ સમગ્ર મામલાની તપાસ સોંપી હતી. ઝોન 6 ડીસીપીની તપાસમાં એ બાબતો સામે આવી હતી કે ઘોડા કેમ્પની અંદર જે સ્વચ્છતા રાખવી જોઈએ, ઘોડાઓની જે દરકાર રાખવી જોઈએ અને જે તેઓને નિયમિત ખોરાક, ઘાસચારો અને પાણી આપવું જોઈએ તે યોગ્ય નહોતું. સ્વચ્છતાનો અભાવ હોવાને કારણે રોગચાળો પ્રસર્યો હતો. ઇન્ફેક્શનને કારણે 2 ઘોડાઓના મોત થયા હતા. અને કેટલાક ઘોડાઓની અંદર પણ ઇન્ફેક્શન દેખાઈ આવ્યું હતું, જેને કારણે પોલીસ કમિશનરને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પીઆઈ બારોટને, કે જેઓની આ જવાબદારી છે કે ઘોડાઓની સારસંભાળ રાખવી, તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને હવે ઘોડાઓમાં આ પ્રકારનું ઇન્ફેક્શન ન ફેલાય તથા તેઓને નિયમિત ખોરાક અને ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટેના આદેશો કરવામાં આવ્યા છે. બિલકુલ યુનુસ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે પીઆઈને સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો મળી રહી છે, કેમ કે ઘોડાને જ્યાં રાખવામાં આવતા હતા તેમાં કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં નહોતી આવતી. ઘોડાને સાચવવામાં અને એના કારણે મોત થયું હોવાના આરોપો લાગ્યા છે.